નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વીરપુર તાલુકાના છેવાડાના આસપુર ગામે રાત્રિ સભા યોજાઈ. રાત્રિ સભામાં ગામનું તળાવ પાણીથી ભરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના છેવાડાના આસપુર ગામે મામલતદાર અધિકારીની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઈ હતી. રાત્રિ ગ્રામસભામાં ઉત્સાહભેર લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ રાત્રિ સભામાં ગામનું તળાવ પાણીથી ભરવાને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. વીરપુર તાલુકાના આસપુર ખાતે મામલતદાર આર.એમ. પટેલ અધિકારીની અધ્યક્ષતામાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીરપુર મામલતદાર આર.એમ. પટેલ અને તાલુકા વિકાસ અધિકારી જય ચૌધરી ઉપસ્થિત રહી ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને સાંભળ્યા હતા. આ રાત્રિ સભામાં ગામનું તળાવ પાણીથી ભરવાને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. ઉપરાંત અધિકારીઓએ તેમના વિભાગને લગતી યોજનાઓની માહિતી તથા થયેલા પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. જિલ્લા કક્ષાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ગ્રામસભામાં ઉપસ્થિત રહ્યા હતા. વ્યક્તિગત તેમજ સામૂહિક યોજના અંગે પ્રશ્નો જેવા કે રોડ, રસ્તા, પાણીની સમસ્યા, નવી ગટર લાઇન, નવા રસ્તાઓ, નવીન હાઈસ્કૂલ, નવીન પાણીની પાઇપ લાઇન ગ્રામજનોને પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનો પ્રાંત અધિકારી દ્વારા સંબંધિત અધિકારીઓને સૂચના આપી સ્થળ પર જ પ્રશ્નોનો નિકાલ કર્યો હતો. 300થી વધુ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિ સભામાં આવેલા અધિકારીઓ દ્વારા તમામ નાગરિકોના પ્રશ્નો સાંભળી ઉકેલ આપવાની ખાતરી આપી હતી. કાર્યક્રમના અંતમાં તળાવમાં પાણી ભરવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો. આ વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.